તો મારું મેવણા તો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગની અંદર. જો કાલનો વ્લોગ તમે ના જો ડેફિનેટલી જઈને જોતા હો ને આટલા વ્લોગમાં પૂરો સપોર્ટ કરજો. તો મિત્રો આજનો વ્લોગ એટલો ખાસ અને અત્યારે એટલો હરક્ષક ચાંદ દાડો જાય હોજ ચાંદ પણ આપણો અહીંથી હેડીએ દ્વારકા. આજનો દાડો આપણો પ્રવાસનો દાડો જ રાતે આપણે પ્રવાસમાં હેડવાનું છે અહીંથી દ્વારકા ગિરનાર. મેં કાલના બ્લોગમાં તમને જણાવી દીધું જો જવાનું હતું લગભગ 15 જગ્યાઓ દીવથી લઈને કાગળ કોટડા બધું આવી ગયું. તો હરખ અત્યારે 30 પણ ટાઈમ છે જો આજના આખો દાડો પેકિંગ કરવામાં કાઢવાનું છે બધું હું વસ્તુ લઈ જઈને તૈયારી કરી દેવાની છે. રાતે આપણે 10 વાગે હેડવાનું છે તો આજનો બ્લોગ આખો જોજો મજા આવશે. તો મિત્રો હાલ આપણે જે સજીવન મંદિર અને આપણા જે શિખર તોરણ બનાવે આપણે હાલ ઉપર મેં કામ છે તો મંદિરનું કામકાજ ચાલુ છે. જોવા આ શિખર આપણે ઉપર મેં કાં છે તો બંને નજીક કર્યો જે આવે બરાબર શિખર તોરણ ઉપર મેં કાઢી દઈએ ને પછી તમને મંદિરનો લુક બતાવીએ. તો મિત્રો આપણે શિખર ઉપર ચડાવી દીધું છે. જુઓ મંદિરનો લુક હવે કેવો આવે છે. જે તો ઘણી ડિઝાઇન બાકી છે ઉપરની. તો મિત્રો આપણે એક્ટિવામાં પાછલા ટાઈમમાં પંચર પડ્યું છે. આજે આપણી એક્ટિવામાં પાછલા ટાઈમમાં પંચર પડ્યું છે તો આપણે પેલા મોટે ચોકડી પંચર કરાવવા માટે લઈ જવી પડશે. તો મોટે ચોકડી જઈએ. તો મિત્રો આપણે આવ્યા છીએ મોટે ચોકડી. આજે આપણે મોટે ચોકડી અને આજે આપણે પંચરની દુકાન આપણી એક્ટિવા ટાયર કાઢી નાખ્યું છે અંદર ચેક કરવા માટે. તો મિત્રો હાલ આપણે આવ્યા છીએ મોટે ચોકડી પર લઈ મંચુરિયન લેવા માટે. આપણું મંચુરિયન એકદમ બનવાનું ચાલુ છે હાલ. આપણે પરી તો મંચુરિયન લઈ લઈએ પરી ખાવા માટે.